એસીબીની ટીમે નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત મદદનીશની અપ્રમાણસર મિલકતના ગુનામાં ધરપકડ કરી છે. તેમની આવક કરતાં 62.13% મિલકત વધુ મળી છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા નવસારી ખાણ ખનીજ વિભાગના એક વય નિવૃત્ત મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી સંદીપ મધુકર ખોરપર વર્ગ 2 વિરુદ્ધ 1,02,44,949 કરોડની અપ્રમાણસર મિલકત વસાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસમાં તેમની કાયદેસરની આવકની સરખામણીમાં 62.13% જેટલી વધુ મિલકત મળી આવી છે. આક્ષેપિત સંદીપ મધુકર ખોરપર તત્કાલીન મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 2 તરીકે નવસારી વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ હાલમાં નિવૃત્ત છે અને વડોદરાના માંજલપુર વિસ્તારમાં B71 આમ્રપાલી સોસાયટીમાં રહે છે. એસીબીની તપાસમાં જણાવાયું છે કે સંદીપ ખોરપર 1 જાન્યુઆરી 2009થી 30 નવેમ્બર 2018 સુધીના પોતાના રાજ્ય સેવક તરીકેના કાર્યકાળ દરમિયાન જાહેર સેવક તરીકે મળેલ સત્તાનો દુરુપયોગ કર્યો હતો. તેમણે આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે નાણાં મેળવ્યા અને તેનું રોકાણ સ્થાવર જંગમ મિલકતોમાં ફરી અપ્રમાણસર મિલકત વસાવી હતી, જેથી તેઓની ધરપકડ કરાઈ હતી. જે અંગે વધુ માહિતી મીડિયાને અપાઈ હતી.